અંકુરભાઈ, વાત કરવાની છે આપણે પહેલમવેલી રાશિ, જે તમારી જ રાશિ છે, એટલે કે મેષ રાશિથી. મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ભવિષ્યની યોજના બનાવવી તમારા માટે ઉત્તમ છે. આજના દિવસની અંદર જો તમે ભવિષ્યની અંદર કોઈ આગળ વધવા માંગો છો તો એનો પાયો નાખો, વિશેષ લાભ રહેશે. કામકાજની અંદર થોડી ઘણી આજે સુસ્તીનો અનુભવ થતો જણાય. પરિવારજનો સાથે આજે થોડી ઘણી ખેંચતાણ રહે એવા પણ યોગો જણાઈ રહ્યા છે. આજે ફાલતુ ખર્ચથી બચજો, એટલે ગાડીના ખર્ચા હોય, પછી મોબાઈલના ખર્ચા હોય, પછી ખાનપાનના ખર્ચા હોય, આવા ખોટા ખર્ચાથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે હનુમાનજી મહારાજની આરાધના કરજો, તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ મેષ રાશિ વાળા જાતકોને મકર રાશિની અંદર મંગળ મહારાજનું પરિવર્તન કેવું પરિણામ આપશે. મંગળ મહારાજ મકર રાશિની અંદર ગયા એટલે તમારા દશમ સ્થાનની અંદર ગયા. દશમું સ્થાન જેને કર્મનું સ્થાન કહેવાય, એટલે આ સમયમાં તમને નવી જવાબદારીઓ મળશે અને આ જવાબદારીઓ તમારી પ્રતિષ્ઠાની અંદર વધારો કરશે. જે લોકો બેરોજગાર છે એવા લોકોને રોજગારીની પ્રાપ્તિ થઈ શકે. સરકારી નોકરી મેળવવા માટે જો મેષ રાશિ વાળા જાતકો પ્રયત્ન કરી રહ્યા છે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય ને વિશેષ લાભ મળી શકે. વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર વિસ્તાર થઈ શકે અને સુંદર મજાનો લાભ પણ મળતો જણાય. અને ક્યાંક ને ક્યાંક કામકાજના દબાવના લીધે મેષ રાશિ વાળા જાતકોને માનસિક તણાવ, માનસિક ટેન્શન, માનસિક ચિંતા થોડી ઘણી રહેશે. આ 37 દિવસ તમારે ખર્ચ વધે નહીં તે અંગે પણ તકેદારી રાખવી જરૂરી છે. બની શકે તો રોજ ઓમ ભૌમાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે ધન પ્રાપ્તિના ઉત્તમ પ્રકારના યોગો બની રહ્યા છે. આ સમયગાળાની અંદર પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય ને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. કામકાજના બોજામાંથી પણ તમને થોડી ઘણી મુક્તિ મળતી જણાશે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ ભગવાન ભોળાનાથની આરાધના કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વૃષભ રાશિ વાળા જાતકો માટે મકર રાશિની અંદર મંગળ મહારાજ તમારા 9મા સ્થાનની અંદર આવશે, જેને ભાગ્ય ભુવન કહેવાય છે. આ 9મા સ્થાનની અંદર આવતા તમને ભાગ્યમ ફલતિ સર્વત્રમ, તમને ભાગ્યનો સુંદર મજાનો સપોર્ટ મળશે. કેરિયરમાં કોઈ નવી દિશા મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર વ્યાપારના નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય. પારિવારિક જીવનની અંદર ધાર્મિક કાર્યો થઈ શકે અને ધાર્મિક કાર્યોથી તમારું મન પ્રફુલ્લિત રહેતું જણાય. પિતા અથવા ગુરુનું સન્માન મેળવીને એનું માર્ગદર્શન મેળવશો તો વિશેષ લાભ તમને મળતો જણાશે. બની શકે તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરજો, તમને અવશ્ય સારો લાભ મળી શકશે. જય ગણેશ. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો અનુભવ આજે તમને થતો જણાશે. કામકાજની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને આજના દિવસની અંદર મહેનતના પ્રમાણમાં તમને ફળ ઓછું મળશે. સંપત્તિને લગતા કામકાજ થોડા ઘણા હળવો થતા જણાય. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ઓમ હનુમતે નમઃ મંત્રનો જપ કરો, તમને વિશેષ લાભ મળી શકશે. મિથુન રાશિ વાળા જાતકો માટે મંગળનું મકરમાં ભ્રમણ તમારા અષ્ટમ સ્થાનની અંદરથી થશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમે રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન, વીમાને લગતા કામકાજ હોય, ટેક્સને લગતા કામકાજ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો બિઝનેસ હોય, વિદેશ સંબંધી કોઈ કામકાજ હોય, આ બધા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે. આવકનું પ્રમાણ વધી શકે એમ છે, સાથે સાથે જાવક પણ વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર સસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખજો ને રોજ હનુમાનજીની આરાધના કરજો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી બહુ જરૂરી છે અને વ્યવસાયની અંદર કામકાજમાં તમને સારો લાભ મળતો જણાય. પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી તકલીફ રહેશે અને કર્ક રાશિ વાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર
બની શકે ત્યાં સુધી ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. કર્ક રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજનું પરિભ્રમણ સપ્તમ સ્થાનની અંદર થયું છે. મકર રાશિની અંદર એટલે કે તમારા 7મા સ્થાનની અંદર આવશે, જેના લીધે બિઝનેસની અંદર તમને સારો લાભ મળી શકશે. પાર્ટનરશિપની અંદર તમને લાભ સારો એવો મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે. બની શકે ત્યાં સુધી પબ્લિક ડીલિંગ કોઈ પણ હોય તો એમાં તમને લાભ મળી શકે. અને દાંપત્ય જીવનની અંદર થોડું ગુસ્સાનું વાતાવરણ રહેતું જણાશે. વિશેષ લાભ જોઈએ છીએ તો રોજને માટે સવારના પોરમાં હનુમાનજીના મંત્રના જપ તમને સારો લાભ આપી શકશે. જય ગણેશ. હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે મધ્યમ સમય છે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાશે ને કરેલા કામ એની અંદર આજે તમને સારી સફળતા પણ મળી શકે. આજના દિવસની અંદર મિત્રો સાથે પૈસાની લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર અંધ વ્યક્તિને ભોજન કરાવો, તમને વિશેષ લાભ રહેશે. સિંહ રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજ 6ઠા સ્થાનની અંદર પરિવર્તન કરી રહ્યા છે. કારણ કે મકર રાશિની અંદર પ્રવેશ જે તમારા 6ઠા સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા એ સ્થાન તમારા શત્રુનું સ્થાન ગણવામાં આવે છે. જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે સ્પર્ધાત્મક એક્ઝામની જો તૈયારી કરી રહ્યા હોય તો સ્પર્ધાત્મક એક્ઝામની અંદર તમને બેટર રિઝલ્ટ મળશે, સારો લાભ મળી શકે. કોર્ટ કચેરી અથવા કોઈ પણ પ્રકારના વાદ વિવાદ આ બધાની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. નોકરિયાત વર્ગને વિરોધીઓ નબળા પડતા જણાય અને ક્યાંક ને ક્યાંક તમારા સ્વાસ્થ્ય ઉપર તમારે ખર્ચ વધારે કરવો પડે. એટલે સ્વાસ્થ્યની તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી છે. રોજ સવારના પોરમાં ભગવાન શિવની આરાધના કરી દિવસની શરૂઆત કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય. અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે. પરિવારજનોનો તમને ભરપૂર સહયોગ મળી શકે અને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકો માટે આજે વિશેષ લાભ મળે એ માટે આજના દિવસની અંદર ગરીબને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. કન્યા રાશિવાળા જાતકો માટે 5મ સ્થાનની અંદર આ મંગળ મહારાજનો પ્રવેશ થયો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી બુદ્ધિ ક્ષમતા વધશે, તમારી નિર્ણય ક્ષમતા વધશે. ક્યાંક ને ક્યાંક જો તમે એજ્યુકેશન ફિલ્ડની અંદર છો તો એજ્યુકેશનની અંદર તમને સારો લાભ મળી શકશે. ક્રિએટિવિટી વાળું વર્ક કરી રહ્યા છો તો ક્રિએટિવિટી વાળા વર્કની અંદર પણ તમને બેટર રિઝલ્ટ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સંતાનને લગતી જવાબદારીઓ તમારી પરિપૂર્ણ થતી જણાય અને સકારાત્મક પોઝિટિવ રિઝલ્ટ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કન્યા રાશિ વાળા જાતકોએ બની શકે તો આ 37 દિવસ સુધી હનુમાનજી મંત્રનો જપ વિશેષ તમને લાભ આપી શકે એમ છે. જય ગણેશ. તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત આપણે કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર છે રનત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ એનો તમને સારો લાભ મળી શકશે. જૂના મિત્રો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને સ્વાસ્થ્ય માટે આજે સારો દિવસ નથી. આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારની ઉધારી એનાથી બચવું તમારે બહુ જ જરૂરી છે. સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ શંભવાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજ મકર રાશિની અંદર તમારા 4થ સ્થાનની અંદર આવશે, જેના લીધે વાહનને લગતી સમસ્યા હોય, જમીન મકાનને લગતી સમસ્યા હોય તો આ સમસ્યાનો અંત આવતો જણાશે. પારિવારિક સુખની અંદર વધારો થતો જણાય અને જૂના વિવાદો તમારા ક્યાંક ને ક્યાંક સોલ્વ થતા જણાશે. આ સમયગાળાની અંદર વર્ક ફ્રોમ હોમ એ પણ તમને લાભ આપી શકે અને વિશેષ માત્રામાં સારો લાભ પણ મળી શકે. રોજને માટે સવારના પોરમાં હનુમાનજીની આરાધના તમને સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે નનય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે આજે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે અને શેર બજારની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે. વ્યવસાયની અંદર સારા નવા કોન્ટ્રાક્ટ મળી શકે અને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છે તો આજે દવાનું દાન કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિવાળા જાતકોને મંગળના મકર રાશિની અંદર પ્રવેશની કરીએ. તૃતીય સ્થાનની અંદર
અંદર આ પ્રવેશ થયો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે, સાહસમાં વૃદ્ધિ થશે, કોન્ફિડન્સમાં વધારો થશે અને આ સમયગાળાની અંદર કેરિયરની અંદર નવી સફળતાઓ તમે મેળવી શકશો. ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થઈ શકે ને જો ક્યાંય બહાર જવાનો પ્લાન છે તો અવશ્ય તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ 37 દિવસ સુધી કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે વદભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળતી જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી. કામકાજની અંદર તમારે આજે મહેનત વધી શકે એમ છે ને શત્રુ પક્ષથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજે ધન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. હવે વાત કરીએ ધન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને મંગળના રાશિ પરિવર્તનની. મંગળનું રાશિ પરિવર્તન ધન રાશિવાળા જાતકો માટે બીજા ભાવની અંદર થશે. બીજો ભાવ એટલે તમારા પરિવારનો ભાવ, બીજો ભાવ એટલે તમારો ધનનો ભાવ અને આ બીજા સ્થાનની અંદર થતા ધન, વાણી અને પરિવાર એને લગતા જો કોઈ પણ સમસ્યાઓ હોય તો એ સમસ્યાનું નિરાકરણ આવે અને તમને સારો લાભ મળી શકે. આ સમયગાળાની અંદર તમારે પ્રોપર્ટી ખરીદ કરવી છે તો વિશેષ તમને લાભ મળી શકશે. વાણી થોડી કઠોર બનશે, માટે વાણી ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખજો, કારણ કે શબ્દ જશ પણ અપાવે ને શબ્દ અપજશ પણ અપાવે, માટે ધ્યાન રાખશો તો વિશેષ લાભ મળી શકે. રોજ સવારના પોરમાં 5 હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થઈ શકે એમ છે. તમારી આવડતનો ઉપયોગ તમે કરશો તો અવશ્ય સારી સફળતા મળી શકશે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને તમે કામ કરશો તો નુકસાનીનો ભોગ તમારે બનવું પડશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી જે તમારાથી નીચે કામ કરે છે એવા વ્યક્તિને સાચવજો, વિશેષ લાભ રહેશે. મકર રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર મંગળ મહારાજનું પરિવર્તન થયું છે, જેના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે, તમારી નેતૃત્વ ક્ષમતા વધશે, જેના લીધે તમારા કેરિયરની અંદર વિશેષ માત્રામાં અપ સારું આવું આવી શકે એમ છે. આ સમયગાળાની અંદર નોકરીની અંદર પ્રમોશન મળી શકે, બિઝનેસમાં લાભ મળી શકે, પણ અહંકારે આવે, ગુસ્સોય આવે, એના ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. રોજ સાંજના સમયે એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીઓમાંથી તમને રાહત મળતી જણાશે. કામકાજની અંદર વધારો થઈ શકે અને આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે. આજના દિવસની અંદર તમારા વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી આમ તો બહુ જ જરૂરી છે. બની શકે તો કીડિયારું પૂરજો, વિશેષ લાભ રહેશે. કુંભ રાશિવાળા જાતકો માટે તમારા 12મા સ્થાનની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ ચાલુ થયું છે, જેના લીધે તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. માનસિક બેચેની થઈ શકે ને વિદેશ જવાની ઈચ્છા હોય તો વિશેષ લાભ મળી શકે ને વિદેશના વિઝા પણ તમને મળતા જણાય. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. અચાનક ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાય. પરિવારમાં થોડી શાંતિ રહેશે. ભાગીદારી વાળા કામકાજની અંદર સાવચેતી રાખવી બહુ જરૂરી છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ પ્રામ બ્રીમ પ્રમ સહસનેશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરવી, વિશેષ લાભ રહેશે. મીન રાશિવાળા જાતકોને 11મા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિભ્રમણ થશે, જે આવકનું સ્થાન કહેવામાં આવે છે, જેના લીધે તમારી નેટવર્થ મજબૂત થતી જણાય. આ સમયગાળાની અંદર તમે તમારા લક્ષ્યને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરો તો વિશેષ માત્રામાં તમે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. તમારી જવાબદારી વધશે, સન્માન મળશે, વિશેષ લાભ મળતો જણાય. રોજ સવારના પોરમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો, બેટર રિઝલ્ટ મળતું જણાશે. જય ગણેશ.